કાર્યાલય ખાતે કૌશિક વેકરિયાનો અભિવાદન સમારોહ યોજાયો અને એમાં સાંસદે શું કહ્યું, સિનિયર નેતાઓને જાણે કે એ સલાહ આપી રહ્યા હતા અને એ સલાહ કેવી હતી સાંભળીએ. મારું રૂપાલા સાહેબ એટલું જ કહેવાનું છે, કોઈ વૃક્ષને ફળ લાગે ને એટલે ઝૂકી જવાય. મારા પોતાના મત પ્રમાણે આપણા અમરેલીને ફળ લાગ્યું છે એટલે ગુજરાત માટે આપણે ઝૂકી જવાનું. કેમ કે જે સત્તા મળી હોય એ ઘડી બે ઘડી હોય. મને આગળ એક ભાઈ કીધું એટલે હું ટૂંકી વાત કરું કે આજ મેં જहाँ हूँ कल वो कोई और था और कल कोई और होगा. એટલે હું હર વખતે કહું છું કે આ મારી પેઢી નથી કઈ. હું જ્યાંથી આવ્યો છું ત્યાં જ મારે થવાનું છે, મારે નિવૃત્ત થવાનું છે. એટલે મારથી જેટલું થાય જેટલું મારથી થાય એટલું કામ હું અમરેલી માટે કરીશ, મારી લોકસભા માટે કરીશ અને અન્ય જગ્યાએ મારી જરૂર પડે તો હું પણ કરીશ. એવી જ રીતનું આપણા એક દેવરૈયા ગામના સરપંચ તરીકે જેને ફરજ બજાવી, મહામંત્રી તરીકે, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના મહામંત્રી, જિલ્લા સંગઠનના પ્રમુખ અને ધારાસભ્ય ગંડક ને આજે મંત્રી બન્યા. આખા અમરેલી જિલ્લાની અંદર નાનો મોટો કાર્યકર્તા કૌશિકભાઈ વેકરિયાના કામથી વાકેફ છે. એટલે કૌશિકભાઈએ જે કામગીરી કરી છે અને અહીંયા જે નેતા બેઠા એ બધાએ એની ઘડતર કરી હતી.